હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને આપણે ફ્રી છીએ અહીંયા 10:30। ઘરે તો એકદમ વેલા ફ્રી થઈ જાય, કારણ કે ઘરે ઉઠી 5 વાગે ને અહીંયા એટલી તો નિરાત હોય। આપણે ભાખરવડ આવી એટલે પણ આપણે તોય 9, 10 વાગ્યા લગન નીંદર ન આવે, છેલ્લામાં છેલ્લા 7 ને આપણે તો 7 વાગે દેવાંશભાઈ ઉઠીને મારી પહેલા હિચકવા માંડ્યો હતો। એટલે તો અનિતા કે દેવાંશ ક્યાં વયો ગયો? મેં કીધું ક્યાંય નહીં ગયો હોય, ડેલો બંધ હોય એટલે હિચકતો હતો। એટલે ભાઈને એ વેલી નીંદર ઉડી જાય। ઘરે તો 9 વાગે નીંદર ઉડે, પણ અહીંયા હુઈ જાય વેલો, 12-1 વાગે ન હુવે। કાલે રોંઢે 6 વાગે ઉઠ્યો તોય સાંજે 10:30 થયા ને ત્યાં હુઈ ગયો, એટલે સવાર 7 વાગે ઉઠી ગયો। ને દેવાંશની તો અહીંયા એકદમ મજા આવે, પણ અહીંયા આપણે આવીને વરસાદ ચાલુ હોય ને એટલે થાકી અમે બધા થઈ જાય જાજા ભેગા। અને વરસાદ આપણે સવારનો 8 વાગ્યાનો ચાલુ થયો છે, તે હવે ધીમો પડ્યો છે, હવે ગયો। કોક છાંટા હજી ખરતા હતા, એટલે અત્યારે કમોસમી વરસાદે તો એવો કંટાળો આવ્યો છે ને કે એની વાત જવા દ્યો। બધાય ઠાક્યા છે વરસાદથી, અને આપણે બરડિયા વરસાદ નથી, ત્યાં તો આપણે માણસો છે આજે મગફળી ઉપાડે છે। દેવાંશી પપ્પાએ કીધું તમે વેકેશન કરો, અહીંયા મગફળીનું બધું હું સંભાળી લઈશ। એટલે હાચુકા જો એ સંભાળે જ છે, ઉપાડતા નથી પણ માણસોની પાછળ ઊભા ચા પાણી પાય છે। 8 જણા છે, એટલે કાલ તો આપણે ઉપડી જાય, પણ આપણે ત્યાં વરસાદ નથી એટલે આપણે કાંઈ ટેન્શન નથી। ને વરસાદ તો આપણે ક્યાંય નથી જોતો, પણ ત્યાં આપણું હાલે નહીં। અને આપણે તો આ બધાને આજ નદીએ નાવા જવું હતું, પણ નદીએ નાવા લઈ ગયા નહીં। એના પ્રીતિ માસીનું લોહી પીતા હતા, પણ એનું કારણ છે કે આપણે ભાખરવડની નદી અહીંયાથી નદી નથી, અહીંયા નદી આપણે ઠેક મેંદેડાથી આવે છે ને આપણી નદી તો, એટલે અહીંયા પાણી ઉપર વરસાદ હોય ને પાણી વધી જાય તો એટલા બધા છોકરાને કેમ લઈ જવા? ને આપણે તો જવું જ નહોતું। આપણે દેવાંશી પપ્પાની ના જ આવી ગઈ, નદીએ જતા જ નહીં। સવારથી ત્યાં 3 વાર ફોન આવી ગયો કે નદીએ ગયા છે કે નહીં, એટલે ચેકિંગ કરે અહીંયા બોલો। જો હજી તઈ નદીએ જવું, પછી આપણે મોટરની નળી ચાલુ કરીને બધા છોકરાઓ નવરાવ દીધા, એટલે નદી જેવું થઈ ગયું। જો આવું હોય બધા નદીએ જવું। અત્યારે ઠંડુ વાતાવરણ છે ને, આપણે ભાઈ પડે માંદો, એટલે આપણે જવાનું જ નથી। અત્યારે ટાઈમ થયો છે બપોરના 12 અને આપણે છોકરા છે જાજા, એટલે એક જણા છોકરાઓને હાચવવામાં જ રહેવું પડે, એને ટાઈમે જમાડવાના, ટાઈમે નવડાવવાનું। એટલે આપણે હે ને પેલા મારા ભાઈ હતા, એ તો અત્યારે સ્વર્ગવાસ થઈ ગયા। બીજું કોઈ એની ઉંમર એટલી નહોતી, પણ એને બીમારી હતી એના હિસાબે વેલા ગુજરી ગયા। એ આવું બધું સંભાળતા અમે નાના હતા ને ત્યારે, એટલે હવે એનો વારસો આપણે લઈ લીધો છે। જે મારા મમ્મીએ રસોઈમાં બનાવ્યું છે કર્યુંનું શાક, મને કે શેનું શાક બનાવ? મેં કીધું આ શાક મને બહુ ભાવે કર્યુંનું, એમાંય મારા મમ્મીના હાથનું। એટલે આપણે ચણાના લોટનું કર્યુંનું શાક બનાવ્યું છે ને આ શાક એ મને મારા મમ્મીના હાથનું જ ભાવે। અને મરચાનો સંભારો, આપણે મૂરા સુધારી લીધા છે, ડુંગળી સુધારી લીધી છે, અને બાજરાના રોટલા। હાલો છોકરા બધા લાઈનમાં બેસી જાવ, એટલે બધા અત્યારે સફરજન નહીં ખાવાનું, અત્યારે શાકરોટલી ખાવાની। જમીને અને આ ભાઈ અમારો એવો તોફાન કરે એટલે એને મજા આવે। બીજા ભલે હજી આમાં 2-3 ઘટે છે। અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 3, પણ આ વખતે એવું થયું કે આપણે મોટા બા આગળ નથી ગયા, પણ આપણે નવરા નહોતા થયા। આ વખતે મારી 2 બહેનો નથી, એક ભારતીબેન ને આરતીબેન। જો ઈ હોય ને તો ફેર પડે કામમાં, એને છોકરા મોટા થઈ ગયા, અમારે મોટા થઈ ગયા। આજે બેન ભેગા છે ને, એને છોકરી નાની છે એટલે એને 1 મિનિટ રેડી મૂકી દે, એને કઈ કામ કરવા દે, એટલે આપણે મોડા નવરા થાય। એટલે હવે અત્યારે મોટા બા પાસે જઈને મોટા બાનો હાંજે ફોન આવી ગયો કે કેમ છોકરીઓ હજી આવી નથી, એટલે અત્યારે આપણે દેવાંશને હું રહ્યો ને હવે જાય, દેવાંશને ત્રિષા બે હુતા છે, કીધું ત્યાં જઈ આવી। આપણે જો દેવાંશભાઈ હુઈ ગયા, હવે એ તો 5 વાગ્યા લગન હું તો રહે નિરાતે। અહીંયા હુતા છે ત્રિષાબેન, એટલે આ રૂમ તો અમારે હે ને આખો નાના છોકરા વાળાનો જ છે। અને આપણે પ્રીતિબેન અને દેવાંશી અત્યારે જાહે મેંદેડા આપણે મોટા બેનના દીકરાને પ્રિન્સભાઈને તેડવા। એને ન્યા નથી નિરાતે રહેવા દેતો, મારે ભાખરવડ જવું, આ બધા આવ્યા એટલે એના મમ્મી કે છે તમે જ ધરાર રોઈકો, પણ હવે કેવો બિસાડો છોકરો રોવે। મેં કીધું ભલે રોકાય, હું ઠેક તમારી ઘરે મૂકી જઈશ જુનાગઢ,
એટલે ભાઈ રોકાણો છે એને મમ્મીએ કસકસ કરી કાજી યાર રોકાવું તો ખરા જ આપણે આવી ગયા મારા મોટા બાપુજીની ઘરે મોટા બાપા હે હા એટલે મોટા બાપુજીની ઘરે જ કહેવાય ભલે ને મોટા બાપુજી હયાત નથી તોય અને મોટા બાપુજી ગુજરી ગયા ને તો હજી 1 વર્ષ ને 2 મહિના જ થયા છે લાંબો ટાઈમ નથી થયો પણ તોય મોટા બાપુનું ખાલું તો હજી અહીંયા દેખાય જ અહીંયા ખાટલો હોય જ નહીં મોટા બા દેખાય એટલે જો મોટા બાન પાસે આવીને બેઠા એને તો કલાક થઈ ગઈ અને આપણે મોટા બાન ઘરે આવીને એટલે મારા મોટા બાપુના વખતની અમે નાના હતા તેદુની આદત છે કે ભાગ ગમે એ હોય એટલે અમે આવી એટલે કાઢીને ડબરા ખોલીને દે છોકરીઓ આ ખાવ છોકરીઓ આ ખાવ ગાંઠિયા તો અમારા બેન ને ચડવાનું ચાલુ છે એટલે અમારા નાસ્તો તો અહીંયા ખૂટે જ નહીં મોટા બાપુ હતા ને ત્યારે સ્પેશિયલ અમારા હાટુ માળિયા રોજ જતા ને ભાગ લઈ આવતા જ એટલે અમારે મારા પપ્પાની 2 ભાઈઓ અહીંયા રહેશે એટલે આ ઘરેથી આ ઘરે બીજે તો ક્યાંય ભાખરવડમાં જવાનો ટાઈમ જ ન રહે અમારે પહેલેથી આ નવું ગામ નહોતું હોઈશું ને ત્યારે મારા પપ્પાની બાજુના ભાખરવડમાં એ રહેતા ત્યારે વાડીએ રહેતા ત્યારે અમારે થોડાક અંતરમાં વાડી થતી અમારે આખો દિવસ આ ઘરેથી આ ઘરે ચાલુ જ હોય શાક બન્યું હોય ને એ એકબીજાના ઘરે જાય પછી જમી એવો હપ અમારે એટલે અમારે એવો હપ 2 ભાઈઓને એટલે આપણે એવા પરિવારમાંથી રહીને આવ્યા છે એટલે આપણે માણસો ગમે એટલે અમારે જો આવી રીતના ધડબડીઓ જ હોય જ્યાં જાય ત્યાં એટલે આપણે માણા બહુ ગમે પહેલેથી જે માણામાં રહીને એવું હોય ને એને એકલું ન ગમે એમ થાય માણા નથી તો હાવ તાવ આવી જાય એવું થઈ જાય અને આપણે બધા ભેગા હોય ને આપણે મોટા બાને એવું જો કઈક આવું બધું નાસ્તો કાઢીને જ દે કે છોકરીઓ આવી છે ને જે ઘરમાં વાળું જ્યાં દક્ષા ઓલું દે છોકરીઓ દક્ષા ઓલું દે છોકરીઓને એટલે બધાને ખવડાવે ને આ બધી લાગણી પેલાની છે આમને મેં અને અમને મોટા છે મારા મોટા બાઈએ એને કર્યા છે આવી રીતના ચણાવી અમારા મમ્મીને એવો ટાઈમ નતો ખોરામાં બેહીને ખવડાવી દૂધ ની તાહરી હોય ને એમાં દૂધનો કપ નાખી દે આલે છોકરીઓ પી લ્યો મોટા બાપુજી હતા ને અમને એવી રીતના દૂધ પાઈ લેતા ભાખરીના બટકા રોટલાના બટકા અમે પેલા 1 વસરીએ રહેતા અને મારા મોટા બાપુજી ની તો યાદી હજી અમને એવી ને એવી આવે છે અત્યારે તો બિસાડા ફોટામાં બેહી ગયા કુદરતના ઘરનું આવે ત્યાં કોઈનું હાલે નહીં તો અમારા મોટા બાપુ તો મને બહુ જ યાદ આવે આપણે અહીંયા ભાખરવડ એરિયામાં તો હે ને મગફળીનો ઉતારો કોઈને આપ્યો જ નથી આપણે ધારી હતી ને એ પ્રમાણની નથી પણ તમારે તો પહેલેથી નથી મમ્મી પપ્પાને એને તો કોરી આવી ગયા આમ ઘરનું ટ્રેક્ટર ને થ્રેસર ને બધું વેલું મૂકી દીધું સીધી મગફળી કાઢીને ટ્રોલીમાં નાખીને ઘરે જ આવી ગઈ હતી ત્યાં ઢગલો ખેતરમાં કર્યો જ નથી અને પછી ધાર દઈને જો અંદર આપણે નાખી દીધા આ જમીન આપણે રાતર છે એટલે માંડવી બધી જો એકદમ રાતી થઈ છે અને એકદમ જોઈ આવી વર્ષો જેવી નથી થઈ તો વર્ષો તો સરસ પેપડા જેવી માંડવી હોય આ વર્ષે દોડવા જોઈએ એવા બંધાણા જ નહીં જાજી બીબડ જેવી થઈ છે એમ ઉતારો તો દીધો જ નથી 18 વીઘાની માંડવી છે 18 વીઘાની તો હોલમાં હોય નહીં આ વર્ષે કેટલા ટોલી થઈ 4 આ વખતે 4 થઈ ઓલી વખતે 9 ટોલી માંડવી હતી એટલે અડધી ઉતારો નથી આવ્યો ગયા વર્ષ કરતા ગયા વર્ષે તો બહુ સારી થઈ હતી એટલે આ વર્ષે તો બધાને વરસાદનો માર અને ઉતારો એવા બધા નથી આવ્યા એટલે ખેડૂને આમાં કરવું હું ઈ નથી દઈશ પડતી અને હજી તો સરકાર ટેકામાં કેદી લે ઈ નક્કી ન થતું પાછું વાવેતર કરવું તો કેમ કરવું આજે તારે વિસાવદર બાજુ ને આ દેસાઈ વદાળામાં મારી બેનનો ફોન આવ્યો તો એને 15 વીઘાના પાથરા પડ્યા હતા સતત વરસાદ ચાલુ તો પાથરામાં કાઢેલી માંડવી ઉગી ગઈ ઈ કહેવામાં કેમ કરવું મોસમ હકેલવી કે નો હકેલવી એવી પરિસ્થિતિ છે અત્યારે ખેડૂની જ્યાં જોઈ ત્યાં ખેડૂની ચર્ચા થાય પણ ચર્ચા ખોટી નથી થતી સાચી થાય છે ખરેખર ખેડૂને એવી મુશ્કેલી જેવી છે કે પણ ઈ તો કોઈના હાથમાં નથી આપણે એમાં કરી હું હવે આમાં શું કરું કેવડો તો ખર્ચો કર્યો એમાં પૈસા ભાગ્યા વાળા દેવાની નહીં મામી હવે આમાં 300 ભાગ દેવાનો બી ખાતર મહેનત એના માંડ પૈસા થાય ને એટલો ઉતારો છે આપણે પ્રીતિબેન ગયા છે પ્રિન્સ ને તેડવા એટલે હજી આવ્યા નથી એટલે 5:30 બસે ઉતરે એટલે આપણે દોઈ દઈ ભેંસ ને આપણી ભગર ને થાપાના એવા નથી પણ એવા કરી દઈશું હું શું ત્યાં લગન આપણે પાડો છે એટલે પાડો ધાવી લે ને
પછી દોવાની. અને હજી વ્યાણી એને મહિનોય નથી થયો ને પેલું વેતરું વ્યાણી છે. ને ભેંસ છે ઘરની પાડી, એટલે ભેંસમાં તો કઈ ઘટે જ નહીં. પપ્પાને તો ઘણી ભેંસું હતી પણ 2 ભેંસું તો મરી ગઈ. એક ભેંસ તો આવી કેવું વ્યાણી હતી વ્યાવાની હતી, હજી વરસ દી નથી થયું. એને કોણ જાણે હું થયું ને ત્યાં 60-70 હજારની ભેંસ મરી ગઈ. હજી ગૌરી જેવી છે દોયે તો એવું લાગતું નથી કે હું ભેંસ જોઉં છું. એટલે દૂધ આપે બધી જ મોટી છે. આપણે ત્યાં વસુધા એ બેઠી બેઠી વગાડે એ હમણાં વ્યાહે 2-3 મહિના પછી. પીવું છે ભાઈ તારે? ભેંસ દોતા ખાલી 5 મિનિટ થાય. હજી પેલું વેતરું છે એટલે બધું દૂધ ન હોય ને એટલે ભેંસનું દૂધ તો હોય ઘાટું રાબડા જેવું. આપણે વસુધા ઓરિજિનલ ગીર છે પણ એના લક્ષણો બધાય ગીર ગાયના છે. એકદમ હોજી ને ડાઈ. આપણે જે ગોમતી છે ને એની બેન છે. એટલે આ એક મારા કાકા એને મારા પપ્પાને દીધી વાસેડી, એક મને દીધી. અને હજી આને વાસેડી આવે ને તો આની માંગ છે જ, મારી બેનને જોઈશે. અને હે ને ડાઈ બહુ ગાય છે ને એટલે ગમે એમ. વેલો ઘરનો હારો હોય ને એટલે શાંત સ્વભાવની હાવ.